એક મિત્રે મને પૂછ્યું કે ડીમાર્ટ કંપની છે સુપરમાર્કેટ, તેનો બિઝનેસ મોડેલ વિશે વાત કરશો. તો ડીમાર્ટ એ આથી 12-15 વર્ષ પહેલાં નાના પાયે શરૂઆત કરી, પછી તેનો એડવાન્ટેજ જોયો કે આપણી આ સ્ટ્રેન્થ થઈ શકે છે. એટલે સૌથી પહેલાં એણે મેટ્રોઝમાં પોતાના આ સ્ટોર્સ ચાલુ કર્યા. એક મેઇન એડવાન્ટેજ એણે લીધો કે જે જગ્યાએ પોતાના સ્ટોર્સ શકો એ જમીન અને એ બધો જ એરિયા પોતે ખરીદી લે. એટલે પોતાની સ્ટ્રેન્થ બની ગઈ કે મેટ્રોમાં મારી આટલી જગ્યાએ પોતાની જગ્યા છે ને એના ઉપર સ્ટોર્સ ઊભો કર્યો છે. બીજું એણે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો કે એક સ્ટોર્સમાં વસ્તુ ઓછી હોય, બીજામાં ડિમાન્ડ હોય, તો એ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, SAPનું સોફ્ટવેર આવે છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટનું, એ રાખી જેથી ખબર પડે કે ક્યાં કઈ વસ્તુ વધારે વેચાય છે અને ક્યાં વધારે રિક્વાયરમેન્ટ હોય છે, વધારે એટલે સપ્લાય ચેઇન મેનેજમેન્ટનો એણે બહુ સારો ઉપયોગ કર્યો. સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એટલે એવું કે જે વસ્તુઓ સપ્લાય કરતા હોય ત્યાંથી માંડીને લોજિસ્ટિકથી માંડીને દરેક સ્ટોર સુધી પહોંચે વસ્તુ, અને ત્યાં રાઈટ ઓપોર્ચ્યુનિટી જ્યારે મળતી હોય એ રાઈટ કસ્ટમરને, ત્યારે એને એવું ન બને કે મારી પાસે આ વસ્તુ નથી. એટલે અવેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ પણ રાખી. પ્રોડક્ટ્સની જે વેરાયટી છે એ FMCGથી માંડીને દવાઓથી માંડીને કેટલી બધી વસ્તુઓ, ઘર વપરાશની વસ્તુઓથી માંડીને કેટલી બધી, એટલે જે વસ્તુઓ છે એ વસ્તુઓનો આખો ભંડાર કરી દીધો કે જેથી કોઈ પણ કસ્ટમર આવે તેને પાછા ન જોવું પડે કે આ વસ્તુ મારી પાસે નથી. ત્યાં સુધી શું હતું કે આપણે કરિયાણાની દુકાનમાં જઈએ તો 10, 15, 20 વસ્તુઓ જ મળે, જ્યારે અહીંયા તો એને બલ્ક લાવી દીધો. તમારે મોટી ક્વોન્ટિટી જોઈએ છે, વેરાયટી જોઈએ છે, અને જાત જાતની વસ્તુઓ ઇવન ડીમાર્ટમાં હોય કે બીજી બધી વાત, તો એ ફોરેનની વસ્તુઓ પણ લાગતા થઈ જાય છે. તો આ બધી વસ્તુ બતાવે છે કે એક એડવાન્ટેજ મળે. એક તો જગ્યાની એપ્રિસિએશન મળે, જે જગ્યાએ એણે આથી 10-15 વર્ષ પહેલાં ખરીદી હોય ત્યાં એપ્રિશિએટ થયું હોય, પ્લસ એની બ્રાન્ડ બની ગઈ હોય, પ્લસ એ નેગોશિએટ કરે, જે સપ્લાયર હોય એની સાથે નેગોશિએટ કરે, કારણ કે હું તમારી પાસે આટલા ટન માલ ખરીદીશ, આ ભાવે મને આપો, હું તમને પેમેન્ટ ટર્મ્સ આટલા દિવસની આપું છું. એટલે દરેક લેવલ પર નેગોશિએટ કરવાથી એને કોસ્ટ એડવાન્ટેજ મળે છે, જેથી એ બજારમાં જે બીજા બધા નાના વેપારીઓ વેચે એના કરતાં થોડું સસ્તું વેચી શકે. એનું કારણ આ છે કે દરેક લેવલ પર એણે કોસ્ટ એડવાન્ટેજ મળ્યો છે, પ્લસ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, અને એક રીતે એવું સેટઅપ કર્યું છે કે એને રિપ્લિકેટ કરવું અન્ય કંપની માટે તકલીફ છે. કારણ કે એક વખત સ્ટ્રેન્થ બની હોય એ સ્ટ્રેન્થને જાળવી રાખવાની હોય છે. નવેસરથી સ્ટ્રેન્થ બનાવવા માટે નવી કંપનીએ પ્રયત્ન કરવો પડે અને એના માટે લાંબો સમય જાય. આમ ડીમાર્ટનો ઇતિહાસ જોઈએ છીએ તો એકદમ કોમ્પિટેટિવ સ્ટ્રેન્થવાળો છે, મોટવાળો છે. તો એ કેસ પર આપણે ભવિષ્યમાં નવી ઊંચાઈ પર મળે એ રીતે જોતા હોઈએ તો ટુકડે ટુકડે જ્યારે જ્યારે મોટું કરેક્શન આવે ત્યારે એમાં ખરીદી કરી શકાય એવું લાગી રહ્યું છે. થેન્ક યુ.